તો અમારા બેન છે ને નાવામાં નખરા કરતા હતા. મેં કીધું હાલ નવરો કે નહીં, તો આમ જો ઝૂલાને ગોળ ગોળ ફેરવતી હતી ને મને લાગી હતી ભૂખ, તો મેં કીધું હું તો ખાઈ લઉં. અને મમ્મી એને નવરાવા લઈ ગયા હતા. મેં કીધું કાંઈ નહીં હાલો. હવે બેનને મેં કીધું સુઈ જતી કે ના રે ના, સુવાનું થોડું હોય. મેં કીધું તને પ્લાસ્ટિકનો કાન લઈ દઉં કે ના ના, કે પ્લાસ્ટિકનો નહીં, કેમ કે એને કાન પકડીને સુવાની આદત છે. અને હરી આવી ગયા હતા ઘરે ને ગટુ એને હગી નહોતી આપતી કે પાપા હું તમારાથી ગુસ્સે છું. હરી કે તો હું શું કરું કે તમે મને પોપટ દોરી દો. પછી હરી એને પોપટ દોરી દીધું. બેન મહેંદી લગાવવા માંડ્યા હરીને કે મારા પપ્પા કે આ શું કરે. મેં કીધું જોઈ મહેંદી લગાડી દે છે મસ્ત મજાની. તો હરીના હાથમાંય લગાડી દીધી ને પગમાંય લગાડી દીધી. પછી આવ્યો મનોજભાઈનો વારો, કેમ કે એને તો કાંઈ બાકી ન રખાય. અને આમ જો દુલ્હનની જેમ બેહી ગયા છે હાથ ને પગ કરીને. પછી કે મમ્મા તું પાપાને માર જેવી ચોટી વાળ દે. મેં વાળ દીધી ચોટીને. પછી કરી અમે એક મસ્ત મજાની ગેમ ચાલુ. એ કે હાથી કેમ કરો, હું કોની પાસે જાઉં. મને તો ખબર જ હતી ક્યાં જવાની છે. જોજો હમણાં સીધી આવશે મારીને હરીની વચ્ચે, કેમ કે પ્રેમ છે ને બેયને હરખો જ કરવાનો હોય ને એટલે. પછી જમવા બેસી ગયા. બાજરાનો રોટલો ને રીંગણા બટેટાનું શાક. મજા આવી ગઈ ચોળીને ખાવાની. ને ટપ્પુ ને મયુર મારા ઘરે આવ્યા હતા અને વયા ગયા બહાર આટો મારવા. ત્યાં બહાર જઈને થોડી ગપશપ કરીને મજા કરી. બધા બેસી ગયા હતા અને બધાય ભેગા થઈને બાકાજીકી ન થાય એવું બને. બાકાજીકી થઈ જ ગઈ હતી, પણ તમને કહેવાય એવું નથી એવું બોલી ગયા હતા મનોજભાઈ. અને અમારે ચા પીવાની હતી તો અમે પાછા વહી ગયા સોમનાથે. તો તમારું ગ્રુપ આવું ભેગું થાય તો બાકાજીકી કરે કે નહીં મને કહેજો જરાક.